हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो બધા વિદ્યાર્થી મિત્રોનું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજનો વિડિયો છે તે ધોરણ 7માં વિષય ગણિત ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો છે, જેમાં આપણે આજે આખું સ્વાધ્યાય સોલ્યુશન જોશું। તો વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 1 આપેલો છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક આપી દીધેલું હશે, બરાબર। પ્રશ્ન એક છે ક્રમ લખવાનું, સમીકરણ અને કિંમત, બરાબર। આ વસ્તુ તમને પ્રશ્નમાં આપેલી છે, આ એનું જવાબનું સોલ્યુશન છે। ડાબી બાજુની કિંમત છે અને સમાધાન છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો પહેલો સવાલ છે x + 3 = 0, જ્યાં x ની કિંમત શું આપી છે તો કે x દેખાય, x બરાબર આપણે 3 લખવાના। તો સૌથી પહેલા ડાબી બાજુની કિંમત તો x + 3, બરાબર। હવે આપણે અહીંયા x લખ્યો છે તો અહીંયા x ની કિંમત કેટલી છે 3, પછી અહીંયા x દેખાય એટલે 3 મૂક્યું +3, તો 3 ને 3 કેટલા થાય 6। તો આપણે સમાધાન મળ્યું તો કે ના, રાઈટ। આપણું અહીંયા સમાધાન કેટલું છે 6, તો બરાબર નથી, તો જમણી બાજુ સમાધાન નથી। બીજું છે x + 3 = 0, જ્યાં x બરાબર 0, તો સૌથી પહેલા આપણે ડાબી બાજુની કિંમત મૂકી x + 3, બરાબર। પછી આપણે લખવાનું કે 0 + 3 = 3, તો બરાબર નથી, તો કે જમણી બાજુ, તો સમાધાન ના મળે, રાઈટ। હવે ત્રીજું આપ્યું છે x + 3 = 0 અને કિંમત આપી છે x - 3, x બરાબર -3, તો સૌથી પહેલા આ કિંમત લખી નાખવાની કે x + 3। હવે x દેખાય ને આપણે કેટલી કિંમત મૂકવાની છે -3, જે આપણે અહીંયા લખ્યું છે, પ્લસ આ 3 છે આપણે અહીંયા મૂક્યા। હવે -3 + 3, ઓછા વત્તા શું થાય ઓછા, તો 3 માંથી 3 જશે તો અહીંયા શું મળશે 0, માટે જમણી બાજુ જવાબ આવશે હા। કઈ રીતે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આનો જવાબ 0 છે અને જમણી બાજુનો પણ જવાબ કેવો આવે, જો સમીકરણનો બંને બાજુનો જવાબ સરખો હોય, ડાબા બરાબર જમણી બાજુ સરખો જવાબ હોય, તો જવાબ સમાધાનમાં હા લખવાનો, નહીતર ના લખવાનો। હવે એના પછીનો દાખલો છે x - 7 = 1, x બરાબર કેટલા લખ્યા છે 7, કિંમત આપેલી છે। સૌથી પહેલા ડાબી બાજુની કિંમત લખવાની x - 7। હવે x દેખાય ને આપણે કેટલા મૂકી દેવાના 7 - 7, 7 માંથી 7 ગયા તો 0, બરાબર જમણી બાજુ નથી। કેમ નથી કે અહીંયા 1 આપ્યું છે ને આપણો આન્સર કેટલો આવ્યો છે અહીંયા 0 આવ્યો છે, તો સમીકરણ આપણને સમાધાન મળતું નથી, માટે ના લખવાનું। હવે એના પછીનું છે x - 7 = 1, જ્યાં x ની કિંમત કેટલી મૂકવાની છે 8, એટલે x - 7 પહેલા ડાબી બાજુની કિંમત લખી। હવે આપણને x દેખાય ને આપણે x ની કિંમત કેટલી મૂકવાની છે 8 - 7, બરાબર કેટલા થાય 8 માંથી 7 જશે તો 1, તો જો હવે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો આવ્યો સરખો આવ્યો, તો જમણી બાજુ સરખો આવે તો સમાધાન મળે તો આપણે લખવાનું, જો સમાધાન બંને બાજુનો સંખ્યાનો જવાબ સરખો આવે, ડાબી બાજુ જમણી બાજુનો જવાબ હા લખવાનો। હવે છે 5x = 25, જ્યાં x બરાબર 0, તો સૌથી પહેલા આપણે ડાબી બાજુની કિંમત લખી નાખી 5x બરાબર 5 ગુણ્યા x ની કિંમત કેટલી છે, જો સૌથી પહેલા 5 લખ્યા, ગુણાકાર કર્યો, કારણ કે ગુણાકારનો સંબંધ x દેખાય ને 0, તો 5 ગુણ્યા 0 કરો તો સમાધાન શું મળે 0 જ મળે, માટે સમાધાન નથી મળતું, તો બરાબર નથી જમણી બાજુ, તો જવાબ આવશે ના, સમાધાન નથી મળતું। 5x = 25, તો x બરાબર 5, તો સૌથી પહેલા 5x લખવાનું, બરાબર। હવે તમે અહીંયા જોઈ શકો છો કે x બરાબર કેટલા લખવાના 5, તો 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 કેટલા 25। તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો છે સરખો છે, જો સમાધાન સરખું મળે તો જવાબ લખવાનો હા, બરાબર સરખો જવાબ આવે તો આપણે લખી શકીએ બરાબર જવાબ મળે છે જમણી બાજુ, તો હા લખવાનું। 5x = 25, x - 5, તો સૌથી પહેલા 5x લખ્યા, બરાબર। હવે 25 છે તો આપણે અહીંયા શું લખવાનું, 5 ગુણ્યા x દેખાય ને -5, તો હવે જો 5 ગુણ્યા -5 એટલે 5 કેટલા 25, પણ નિશાની છે ને છે માઇનસની। હવે અહીંયા 25 જો પ્લસમાં આપ્યા છે ને આપણે કેવા છે માઇનસમાં, તો જવાબ બરાબર નથી મળતો, માટે ના આવે સમાધાન। હવે m/3 = 2, અને અહીંયા આપ્યું છે m બરાબર -6, હે ને, તો સૌથી પહેલા m/3 -6 ના ભાગ્યા કેટલા કરવાના, અહીંયા પણ 3 કરશું આપણે, ઓકે। m ની કિંમત -6 છે એટલે 6 ના 6 લખ્યા,
ભાગાકારમાં 3 છે તો 3 બરાબર 6/3 કરો તો -2 આવે, માટે બરાબર નથી જમણી બાજુ બરાબર નથી, તો આપણે સમાધાન ના મળે, કારણ કે અહીંયા 2 આપ્યું છે, અહીંયા પણ કેવું, અહીંયા +2 આપેલું છે ને આપણે અહીંયા કેવું આવ્યું છે -2, તો જવાબ સરખો નથી, માટે ના. આ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. m ના છેદમાં 3 બરાબર 2, m બરાબર 0, તો સૌથી પહેલા m ના છેદમાં 3 લખ્યું, ડાબી બાજુની કિંમત બરાબર m દેખાય એટલે m ની કિંમત શું છે અહીંયા, તો કે 0, 0/3 બરાબર 0, તો બરાબર નથી, જમણી બાજુ કહી શકીએ છીએ, માટે જવાબ ના મળે. m ના છેદમાં 3 બરાબર 2, m દેખાય ત્યાં આપણે 6 મૂકવાના, તો m/3 બરાબર m ની કિંમત હવે 6 છે, 6/3, તો અહીંયા જોઈ શકો છો ડાબી બાજુનો જવાબ 2 છે અને જમણી બાજુનો જવાબ પણ કેટલો આવે 2, તો ડાબા બરાબર જાબા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો સમાધાન મળે છે, માટે હા લખવાનું. આમાં થોડું ધ્યાન રાખવાનું છે કે બંને બાજુનો જવાબ જો સમીકરણ ડાબી અને જમણી બાજુનો આવે તો સમાધાન મળે, બાકી નથી મળતો. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલી કિંમતો માટે આપેલા સમીકરણો ઉકેલ છે કે નહીં તે તપાસો. પહેલું ઉકેલ છે n+5 બરાબર 19, n બરાબર 1, તો સૌથી પહેલા તમારે ડાબી બાજુની રકમ લખવાની છે n+5. હવે n ની કિંમત આપણને શું આપી છે, જમણી બાજુ લખેલું છે કે n દેખાય ત્યાં 1 મૂકવાનું, તો આપણે સૌથી પહેલા n દેખાય ને અમે શું મૂક્યું, 1 વત્તાનું નિશાન બરાબર 5, તો 1 ને 5 કેટલા થયા 6, પણ અહીંયા n ની કિંમત શું આપી છે આખી, તો કે 19 આવવું જોઈએ, હે ને, તો અહીંયા આપણે જવાબ આવ્યો છે 6, તો 6 બરાબર 19 કહેવાય, સરખા નથી, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. બીજો સવાલ છે 7n+5 બરાબર 19, n ની કિંમત અહીંયા આપી દીધી છે -2, એટલે જ્યાં આપણને n દેખાય ત્યાં આપણે -2 લખવાનું. સૌથી પહેલા ડાબી બાજુની શરૂઆત કરીએ, તો 7n+5 રકમમાં લખીએ 7 ના 7, n ની કિંમત -2 છે, તો -2 વત્તા 5 ના 5, તો 7 દુ 14, પણ અહીંયા માઇનસની નિશાની છે, તો -14 વત્તા 5, તો ઓછા વત્તા શું થાય, ઓછા, તો 14 માંથી 5 જશે તો કેટલા આવશે 9, કેવા 9 આવશે -9, પણ આપણને જવાબ કેટલો આપ્યો છે 19, તો 9 અને 19 સરખા છે, તો ના, તો બરાબર નથી, એટલે કહી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, સી છે 7n+5 બરાબર 19, જ્યાં n બરાબર 2 છે, તો સૌથી પહેલા ડાબી બાજુની કિંમત આપણે લખીએ કે 7n+5. હવે જુઓ તમે અહીંયા n દેખાય ત્યાં 2 લખવાના, 7 લખ્યા, n દેખાય તો n ની કિંમત કેટલી લખી છે 2 લખી, રાઈટ, +5, તો 7 દુ કેટલા થાય, ગુણાકારનો સંબંધ 14 વત્તા 5, તો 14 ને 5 કેટલા થયા 19. તો હવે તમે જોઈ શકો છો જમણી બાજુનો જવાબ પણ 19 અને ડાબી બાજુનો જવાબ પણ 19, તો ડાબા બરાબર જાબા, એનું સમાધાન થઈ ગયું. 4p-3 બરાબર 13, p બરાબર 1, તો સૌથી પહેલા ડાબી બાજુની કિંમત લખવાની, ડાબી બાજુની કિંમત છે 4p-3, તો 4p-3, 4 ના 4, p ની કિંમત કેટલી છે 1, એટલે 1 લખો, માઇનસ છે તો -3 ના 3, તો 4 ગુણ્યા કેટલા થાય 4 થઈ જશે, -3 ના -3, 4 માંથી 3 જશે તો શું જવાબ મળે 1 મળે, પણ આપણને જમણી બાજુ ડાબી બાજુનો જવાબ કેટલો આપ્યો છે 1 અને 13 કેવા છે, સરખા નથી, માટે આપણે કહી શકીએ કે બરાબર નથી, માટે ડાબા બરાબર જમણી બાજુ સરખી નથી, રાઈટ. હવે અહીંયા મિસ્ટેક થઈ છે, હવે ઈનું સોલ્યુશન અહીંયા છે નીચે વિદ્યાર્થી મિત્રો. 4p-3 બરાબર 13, કૌંસની અંદર છે p બરાબર -4, તો ડાબી બાજુની રકમ લખવાનું, સૌથી પહેલાં 4p-3, 4 ના 4, p ની કિંમત -4 છે, પછી માઇનસનું સાઇન, તો -3, તો -3, 4 ચોકું કેટલા થઈ જશે 16, આ -3 છે, આપણે અહીંયા -3 લખ્યા, ઓછે ઓછા વત્તા 16 ને 3 19, નિશાની હંમેશા મોટાની, તો અહીંયા જોઈ શકો છો 19 આપણો આન્સર આવ્યો છે ડાબી બાજુનો, પણ આપણને અહીંયા કેટલો જવાબ કીધો છે 13, 19 અને 13 કેવા છે સરખા નથી, માટે બરાબર નથી, તો લખી શકાય માટે ડાબા બરાબર જમણી બાજુ સરખી નથી. હવે f છે, તો કે 4p-3 બરાબર 13, p દે ની કે p બરાબર 0, એટલે જ્યાં p દેખાય ત્યાં આપણે 0 મૂકવાનો. સૌથી પહેલા ડાબી બાજુની રકમ લખો,
4p માઇનસ 3, 4 ના 4, p ની કિંમત અહીંયા 0 છે માટે અહીંયા મેં 0 લખી. માઇનસ છે, માઇનસની સાઇન 3, 4 ગુણ્યા 0 તો 0 આવશે. -3 ના -3, 0 માંથી 3 જાય તો શું આવે? -3 આવશે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની કે 0 માંથી 3 જાય તો -3 આવશે. હવે તમારો જવાબ શું? અહીંયા -3 અને ઉપર આપ્યો છે 13, તો -3 અને 13 કેવા છે? સરખા નથી, માટે લખવાનું બરાબર નથી. માટે લખી શકાય કે ડાબી બાજુ બરાબર નથી. કઈ બાજુ? તો કે જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 આપ્યો છે, નીચેના સમીકરણો ચલ એટલે સંખ્યાની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલોને પ્રયત્ન અને ભૂલની રીત કરો. બરાબર, ભૂલની રીતે કરવાનું. તો અહીંયા તમને આપ્યું છે 5p + 2 = 17. હવે p ની કિંમત 0 થી લઈને આપણે 1, 2 અને 3 કિંમતો મૂકી શકાય. ડાબી બાજુ 5p + 2, 5 ના 5, p ની કિંમત 0 છે, વત્તા 2 ના 2, 5 ગુણ્યા 0, 5 ગુણ્યા 0 તો 0 આવે, વત્તા 2 ના 2, 0 માંથી 2 આપણે ઉમેરીએ તો કેટલા આવે? 2 બરાબર 17 નથી. માટે લખી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ડાબી બાજુ 5p + 2, 5 ના 5, p ની કિંમત 1 મૂકશું આપણે, વત્તા 2, તો 5 × 5, 5 ને 2 કેટલા થાય? 7, 7 બરાબર 17 નથી. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, 5p + 2. હવે p ની કિંમત આપણે કેટલી લખવાની? p બરાબર 2, અહીંયા p બરાબર 1 મૂકતા કિંમતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે p દેખાય ત્યાં તમારે 2 મૂકી દેવાના. અહીંયા જેમ કે મેં 5 લખ્યા, p દેખાય એટલે 2 મૂક્યા, વત્તા 2 ના 2, 5 દુ 10 લખવાના, વત્તાનું નિશાન છે, વત્તા, અને 2 ના 2, 10 ને 2 12, તો 12 બરાબર 17 નથી. માટે લખી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. જો સરખો જવાબ આવે તો જ તે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. હવે છે 5p બરાબર 2, તો p બરાબર 3 ની કિંમત મૂકવાનું, એટલે જ્યાં p દેખાય ત્યાં વિદ્યાર્થી મિત્રો 3 મૂકવાના. 5 ના 5, p દેખાય એટલે કેટલી કિંમત મૂકી? 3 વત્તા 2, તો 5 તેરી 15, વત્તા 2 ના 2, 15 વત્તા 2 કેટલા થાય? 17, 17 બરાબર 17. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે સમાધાન આપણને મળે છે p બરાબર 3a, 5p + 2 બરાબર 17 નો ઉકેલ છે. હવે આ જ રીતે આપણે કરવાનો છે. બીજો પ્રશ્ન છે જેમાં 3m - 14 બરાબર 4, જે m ની કિંમતો 1, 2, 3, 4, 5, 6 સુધીની કિંમતો મૂકવાની. સૌથી પહેલા ડાબી બાજુ 3m - 14, તો m બરાબર 1 કિંમતમાં મૂકવાનું. 3 ના 3, m ની કિંમત 1, -14 ના 14, 3 ગુણ્યા 1, 3 એકા 3, -14 ના 14, તો 3 માંથી 14 જશે તો કેટલા આવશે? -11. 11 બરાબર 4 છે. જો આની સાથે સમાધાન કરવાનું છે તો કે 4 જવાબ આવે છે, તો કે ના, 11 અને 4 કેવા છે? અલગ અલગ છે. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી વિદ્યાર્થી મિત્રો. હવે છે બીજો છે સમાધાન, 3m - 14, ત્યાં m ની કિંમત આપણે કેટલી મૂકવાની છે? અહીંયા 2. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે જ્યાં m દેખાય ત્યાં 2 કિંમત મૂકવાની. 3 ના 3, m દેખાય એટલે કેટલી કિંમત મૂકી? 2. -14 ના 14, 3 દુ 6, -14, 6 માંથી 14 જશે તો 8. હવે 8 અને 4 કેવા છે? સરખા છે? ના, -8 અને 4 સરખા નથી. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. હવે ડાબી બાજુનું સમાધાન આપણે કરવાનું છે. 3m - 14, જ્યાં m બરાબર કેટલા મૂકવાના છે? આપણે 3 કિંમત મૂકવાની છે. 3 ના 3, m દેખાય એટલે 3, -14, 3 તેરી 9, 9 માંથી 14 જશે તો કેટલા આવશે? 5, -5, 5 બરાબર 4 નથી. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. 3m - 14, m ની કિંમત કેટલી છે? તો કે m બરાબર 4 કિંમત મૂકતા 3 ના 3, m ની કિંમત -4 બરાબર 14,
3 ચોકુ 12, 12માંથી 14 જશે તો -2, 2 અને -4 કેવા છે? સરખા છે? તો કે ના, માટે લખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ડાબી બાજુ બરાબર 3m - 14, તો m બરાબર 5 કિંમત મૂકતા 3 ના 3 m બરાબર 5, 3 પંચા કેટલા થાય છે? 15, 15માંથી 14 ગયા તો -1 આવે. 1 અને 4 સરખા નથી, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ડાબી બાજુ 3m - 14, 3 ના 3 m ની કિંમત 6 છે, -14, 3 6 18, 18માંથી 14 જશે તો 4, માટે 4 બરાબર 4, માટે m બરાબર 6, 3m - 14 બરાબર 4 મૂકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 થી 3 નું સોલ્યુશન થઈ ગયું છે. પ્રશ્ન નંબર 4 અને 5 તમને પાર્ટ 2 માં મળી જશે 6 લગી. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.